આપણે ખીર બનાવવા માટે શક્તિ બાટલી લઈ લીધી છે. એમાં આપણે દૂધ નાખી દઈશું. ભાત તો મેં પહેલા જ બાફી લીધા છે. ભાત આપણા બફાઈ ગયા છે મસ્ત. પછી આપણે થોડું દૂધ નાખશું, કેમ કે આપણે માવા જેવી બનાવવાની છે ને દૂધ બાળવાનું. જો આપણે ખીર બનાવવા મૂકી દીધું છે. હવે આને ગરમ થવા દઈશું અને માવો પડવા દઈશું, અંદર ઘટ થવા દઈશું. મતલબમાં આપણે આમાં ખાંડ અને કેસર નાખી દીધું છે અને પાકવા એવી જ ગઈ છે. હજી થોડીક રહેવા દઈશું. જો ઘટ થઈ ગઈ છે. જો આપણી ખીર તૈયાર થવા આવી ગઈ છે, મસ્ત થઈ ગઈ છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. હવે જો આપણી ખીર તૈયાર છે. હવે આપણી ખીર ઠંડી થઈ ગઈ છે, ફ્રીજમાં મૂકી દીધી. એટલે હવે આપણે એમાં ઉપરથી કાજુ બદામ નાખી દઈશું. આપણે સર્વ કરી લઈશું. મસ્ત ઠંડી થઈ ગઈ છે. આપણે થેપલા બનાવવા માટે ઝીણો લોટ લઈ લીધો છે. પલાળેલા તલ અને અજમા અને લાલ મરચા અને લસણ, લીલું લસણ, ધાણા, દૂધી અને મીઠું. જો આપણે લોટ બાંધી દઈશું. એમાં મોણ પેલા નાખી દઈશું. ત્રણ પાવડા તેલ છે. અજમા છે. આપણે તલ પલાળી દીધા એટલે છે ને તલ આમાં છૂટા ન પડી જાય. આપણે જ્યારે વણવી ને ત્યારે આપણે લસણ ને મરચા, આ લીલું લસણ, ધાણા, દૂધી, પેલા આપણે આ બધું મિક્સ કરી લઈશું. મોણ વાળું હવે હળદર નાખવાનું, કેમ કે ઓલું બધું દૂધી ને એવું હોય ને એમાં બધું ચોંટી જાય. એટલે બધું પેલા મિક્સ કરી દેવાનું. આપણે પેલા મરચા નાખ્યા છે એટલે થોડુંક જ મરચું નાખશું, ધાણા જેવું. મીઠું, હવે આપણે આને મિક્સ કરશું. હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે લોટ બાંધી દઈશું. થોડુંક પાણી નાખીને આ રીતે બધો કોરો મોરો લોટ બધો ભેગો જ કરી લેવાનો. પછી પાણી વધારે નાખવાનું. પાણી છે ને આપણે જોતા પૂરતું જ નાખવાનું. દૂધી ને એવું હોય ને એટલે લોટ પછી આગળ જતા ઢીલો જ પડી જાય. એટલે કઠણ જ રાખવાનો લોટ.
બંધાઈ ગયું છે. જો આપણે ઉપરથી તેલ નાખીને લોટને પાણી નાખશું. આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે થેપલા બનાવી લઈશું. હાલો આપણે થેપલા બનાવી લઈશું. તૈયાર છે આપણા ખીરને